પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ગોધરાના મદની મસ્જિદ વિસ્તારમાંથી રિવોલ્વર તથા 6 જીવતા કારતૂસ સાથે એકને ઝડપી પાડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાઘવેન્દ્ર વત્સની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી પીએસઆઈ ડીજે ચાવડાને ખાનગી બાતમી મળી હતી કે ગોધરાના મદની મસ્જિદ વિસ્તારમાં રહેતો શાહિદ તૈયબ રાટા પોતાની પાસે ઇંગ્લિશ બનાવટનો રિવોલ્વર રાખે છે અને બામરોલી રોડ તરફથી નંબર વગરની મોટરસાયકલ ઉપર ગોધરા તરફ આવી રહ્યો છે. આ અંગેની બાતમી મળતા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા, એલસીબી સ્ટાફ સાથે મળેલ બાતમીના આધારે ગદોકપુર 3 રસ્તા પાસે નાકાબંધી કરી હતી. તે સમય દરમિયાન ઉપરોક્ત બતાવેલ બાતમીવાળો શાહિદ તૈયબ રાટા આવતા જ તેને રોકીને તેની અંગ ઝડપી અને તપાસ કરતા તેની પાસેથી મેડ ઇન ઇંગ્લેન્ડ વિદેશી બનાવટની રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શાહિદ તૈયબ રાટા પાસે રિવોલ્વર અંગેના લાયસન્સ તેમજ આધાર પુરાવા માંગતા તેની પાસે લાયસન્સ ન હોવાનું જણાવતા જ એલસીબી પોલીસે શાહિદ તૈયબ રાટાને એક રિવોલ્વર, 6 કારતૂસ અને એક મોટરસાયકલ અને તે પણ ચોરીની હોવાનું શંકા જતા તેને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બાતમી મુજબનો આઈશમ શાહિદ આટા આવતા નંબર વગરની મોટરસાયકલ સાથે એને હાથની પકડેલ અને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ નહીં અને તેના અંગ ઝડતીમાંથી જીવતા 6 કારતૂસ તથા એક ઇંગ્લિશ બનાવટની વેબલી કંપનીની રિવોલ્વર મળી આવે, જે બાબતે પણ તેની પાસે આધાર પુરાવા માગતા નહીં હોવાનું જણાવેલું, જેથી સદરુ શહીદ તૈયબ રાટા વિરુદ્ધ આર્મ્સ એક્ટ અન્વયે સરકાર તરફે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેની કબજામાંથી જે મોટરસાયકલ મળે છે તે પણ નંબર પ્લેટ વગરની છે, તે પણ શક્યતા ચોરીનું હોવાનું જણાય છે, જે દિશામાં પણ તપાસ ચાલુ છે. અને આ આરોપી રિવોલ્વર અને કારતૂસ કયા કારણોસર અને તેનો ઈરાદો શું હતો અને ઝડપાયેલ આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગેનો પણ વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા.